છોટાઉદેપુર જિલ્લાના ચુલી ગામે સૌ પ્રથમવાર ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ યુનિસિટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજુબાજુના ગામોના 11 જોડાઓનું ₹1 લઈને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા। સાથે આદિવાસી સમાજમાં લોકો દેખાદેખા કરીને ખોટા ખર્ચા ન કરી અને સમૂહ લગ્નમાં જોડાય તે માટે અપીલ કરી હતી। મંત્રી દ્વારા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોને શુભેચ્છાઓ આપી હતી અને જે 11 પરિવાર સમૂહ લગ્નમાં જોડાયા અને સમર્થન આપ્યું। આદિવાસી સમાજમાં ડીજે, દારૂ, દહેજ એક પ્રથા વર્ષોથી ચાલે છે। એનાથી તિલાંજલિ આપવાનું કામ જે 11 વરવધુએ સંકલ્પ લઈને કર્યું છે તેને બિરદાવ્યું હતું। આનંદ એ બાબતનો છે કે મારા જે નવ દંપતી છે, જે યુવાનો છે, જે એમને સહયોગ આપ્યો છે અને સમર્થન આપ્યું છે, સાથ આપ્યો છે, એ 11 પરિવારો જે છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છે કે આજની આ પરિસ્થિતિમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એ સવિશેષ મારા આદિવાસી સમાજમાં જે ડીજે, દારૂ ને દહેજ જે એક પ્રથા પુરાની પરંપરાથી એક પ્રથા ચાલે છે, એ પ્રથામાંથી એની તિલાંજલિ આપવાનું કામ આ 9 વરવધુએ જે સંકલ્પ લઈને કર્યું છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છું અને ખોટા ખર્ચા ના થાય અને સમૂહ લગ્નમાં બધા સાથે મળીને નવ દંપતીને આશીર્વાદ આપે।